નમસ્કાર, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 16મો ભારતીય સંસ્કૃતિ મેં ગુરુ શિષ્ય સંબંધ એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો પહેલાં આપણે લેખક પરિચય જોઈએ. તો આ પાઠના લેખક છે આનંદ શંકર માધવન. એમના જન્મ વિશે વાત કરીએ તો એમનો જન્મ એ કેરળ પ્રદેશની અંદર આવેલા ક્વિલન જિલ્લામાં થયો હતો. ડૉક્ટર ઝાકિર હુસેનના સંપર્કમાં આવવાથી હિન્દુ મુસ્લિમ સંબંધોમાં સુધાર આવે છે અને એના ઉપર ખાસ અસર પડે છે. હવે વાત કરીએ તો એમણે ભારત છોડો આંદોલનમાં પણ મોટો ભાગ ભજવેલો હતો અને જેલવાસ ભોગવેલો અને 1984ની અંદર અદ્વૈત મિશનની એમણે સ્થાપના કરેલી છે. 1985માં શિવધામ અભિનવ શિક્ષાનગરીની સ્થાપના કરી છે. એમની કૃતિઓ વિશે આપણે જો વાત કરીએ તો બિખરે હીરે, અનલ સલાકા, હિન્દી આંદોલન, આમંત્રિત મહેમાન, આરતી, ઉષા, સંજીવની એ એમની મુખ્ય અને પ્રમુખ રચનાઓ છે. આમંત્રિત મહેમાન એના બિહાર રાષ્ટ્રભાષા પરિષદ દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલી છે. તો આ હતો એમના વિશેનો લેખક પરિચય. હવે આપણે પાઠ વિશે વાત કરીએ તો મિત્રો, આ જે પાઠ છે એ લેખકે તત્કાલીન ગુરુ શિષ્ય સંબંધ વિશે વાત કરેલી છે કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય સંબંધો કેવા હતા અને અર્વાચીન ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ શિષ્ય સંબંધની અંદર કેવો ફેરફાર જોવા મળે છે. લેખક વાત કરતાં કહે છે કે આજે શિક્ષણ છે એ વ્યાવસાયિક બન્યું છે, પણ પ્રાચીન ભારતનું જે શિક્ષણ હતું એ આશ્રમ શાળામાં આપવામાં આવતું અને વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ પ્રકારની ફીસ છે એ લેવામાં આવતી ન હતી. એ સમયે ગુરુ એ ઈશ્વર સમાન ગણાતો, પણ આજના સમય દરમિયાન છે એ આ શિક્ષણ એ એક માત્ર પોતાનું ગુજરાન ચલાવવાનો વ્યવસાય બનીને રહી ગયો છે. એના વિશે લેખકે કટાક્ષ પણ કરેલો છે. અને બીજી લેખકે ખૂબ જ સરસ વાત કરેલી છે કે મૂળ ભારતીય સંસ્કૃતિની અંદર જે પડેલું છે, જે રહેલું છે, એને લોકો ક્યારેય મહત્ત્વ આપતા નથી. પણ એ જ ભારતીય સંસ્કૃતિની અંદર પડેલી વસ્તુ છે કે કોઈ એવી કલા છે એ જો વિદેશમાં થઈ અને ફરી પાછી ભારતની અંદર આવે તો લોકો એનો સ્વીકાર કરે છે, એને માન સન્માન આપે છે. તો ત્યાં લેખક એ સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ આપે છે, ત્યાર પછી રવિન્દ્રનાથ ઠાકુરનું ઉદાહરણ આપે છે અને ભારતની અંદર જે સંસ્કૃતિની અંદર જે ભરતનાટ્યમ છે, કથકલી છે જેવા નૃત્યો એ વિદેશમાં એક વખત પ્રચલિત થાય છે, પછી ભારતના લોકો એને મહત્ત્વ આપતા થયા છે. એવી જ રીતે યોગા વિશે પણ કહી શકાય કે યોગા એટલે કે યોગ એ મૂળ ભારતીય સંસ્કૃતિની અંદરથી જ આવેલું છે, પણ વિદેશની અંદર એક વખત એનું મહત્ત્વ અંકાઈ ગયું, ત્યાર પછી ભારતના લોકો છે એ યોગને મહત્ત્વ આપતા થયા છે. લેખકે અહીંયા ગામા પહેલવાનનું પણ એક સરસ અને સુંદર ઉદાહરણ આપેલું છે કે ગામા પહેલવાનને કોઈ પ્રશ્ન કરે છે કે તમે તમારા અમુક શિષ્ય સાથે લડવા માટે તૈયાર થશો? તો ત્યારે ગામા પહેલવાન કહે છે કે એ શિષ્ય જેની મેં રક્ત એટલે કે લોહી અને ખૂબ જ પસીનો પાડી એટલે કે ખૂબ જ મહેનત કરી અને એને મેં તૈયાર કરેલો છે, હું લડું કે પછી એ મારો શિષ્ય લડે, બંને એક જ વાત છે. આ વાત એ કહે છે. આવો જે પ્રશ્ન એમને પૂછે છે એ પત્રકારને કહે છે કે કદાચ તમે ભારતીય સંસ્કૃતિથી અજાણ છો એટલે તમને એનું મૂલ્ય સમજાશે નહીં. દરેક જે ગુરુ છે એને એવી જ અપેક્ષા હોય છે કે પોતાનો શિષ્ય એ પોતાના કરતાં ચડિયાતો બને અને પ્રસિદ્ધિ અને ખ્યાતિમાં પોતા કરતાં એ આગળ રહે. તો આ રીતે લેખકે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના સંબંધ વિશે પાઠમાં ખૂબ જ સરસ વાત કરેલી છે. તો ચાલો મિત્રો, આપણે પાઠ ભણીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠમાં આગળ વધીએ. हमारे समाज में व्यावसायिक संस्कृति का बोलबाला है. इसी कारण गुरु शिष्य संबंधों में परिवर्तन आया है. पहले विद्यालय मंदिर के समान माने जाते थे. शिक्षा देना एक आध्यात्मिक अनुष्ठान था.
वह परमेश्वर प्राप्ति का एक माध्यम था। पैसे देकर शिक्षा खरीदी नहीं जाती थी। आज स्थिति बिल्कुल बदल गई है और अब शिक्षण कार्य पेट पालने का साधन बन गया है। पाठनी अंदर लेखके અત્યારની જે શિક્ષણ નીતિ છે એના વિશે અને વ્યાવસાયિક શિક્ષણ વિશે કટાક્ષ કરેલો છે કે આજે આપણા સમાજમાં શિક્ષણ એક વ્યાવસાયિક સંસ્કૃતિ બનીને રહી ગયું છે। અહીંયા એક નવો શબ્દ છે બોલબાલા। બોલબાલા એટલે પ્રચલન, ખ્યાતિ। હવે એના કારણે ગુરુ શિષ્ય સંબંધોમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે। પહેલાંના સમયમાં જે શાળાઓ કે આશ્રમો હતા એ મંદિર સમાન ગણવામાં આવતા હતા કે જેવી રીતે મંદિરમાં આરાધ્યની દેવતાઓની પૂજા અર્ચના થાય તો એ જ રીતે એ જ દરજ્જો છે એ શાળાઓ અને વિદ્યાલયોને આપવામાં આવતો। પણ આજે એ શાળા અને વિદ્યાલય એક व्यावसायिक कार्यक्षेत्र बनी गया है। शिक्षा देना एक आध्यात्मिक अनुष्ठान था। अनुष्ठाननो अर्थ थशे यज्ञ। अनुष्ठान एटले ईश्वर ने प्राप्त करवा माटे जे प्रार्थना करवामां आवे छे एने अनुष्ठान। शिक्षण एक आध्यात्मिक अनुष्ठान गणातुं, आध्यात्मिक यज्ञ गणातो। वह परमेश्वर प्राप्ति का एक माध्यम था। ईश्वर ने प्राप्त करवा माटेनुं एक माध्यम हतुं कि ईश्वर सुधी पहोंचवुं होय तो शिक्षण आपी अने संतोष अनुभवो अने ए एक शैक्षणिक कार्य ईश्वर सुधी पहोंचवानुं ए माध्यम हतुं। ए समय एवो हतो कि पैसा आपी अने शिक्षण खरीदवामां आवतुं न हतुं। तमने खबर छे कि पहेलाना समयमां प्राचीन भारतीय संस्कृति छे एमां आश्रमो हता। आश्रम शाळानी अंदर रही अने विद्यार्थी 25 वर्ष सुधी विद्या प्राप्त करतो। एने अलग अलग बधा क्षेत्रमां निपुण करवामां आवतो अने पछी ए समाजमां एक नागरिक तरीके पोतानी फरज बजावतो। तो एनाथी स्थिति आजनी बिल्कुल बदलाई गई है। हवे शिक्षण कार्य है ए एक गुजरान चलाववानुं साधन बनी गयुं छे। तो लेखके एना उपर तीक्ष्ण कटाक्ष करेलो छे। जिसे भारतीय संस्कृति कहा जाना चाहिए वह आज भारतीय मानसिक स्थिति में क्रियाशील नहीं है। लेखक कहे छे कि खरा अर्थमां जेने भारतीय संस्कृति, भारतीय संस्कार केवा होय छे तो ए आजना भारतीयनी मानसिक क्षितिज, मानसिक क्षितिजनो अर्थ थशे एना मनमा, अंतःकरणमां क्रियाशील। क्रियाशील एटले प्रज्वलित नहीं कि जे भारतीय संस्कार प्राचीन काळनी अंदर भारतनो एक विद्यार्थी प्राप्त करी अने बहार निकळतो तो ए बधा व्यवसायोमां निपुण हतो अने जेमां वधारे एनी निपुणता होय ए व्यवसाय ए करी अने पोतानुं गुजरान चलावतो। तो आजे ए भारतीय संस्कृतिनी मानसिक क्षितिज छे ए बदलाई गई है। आज एक प्रकार की अव्यवस्थित व्यावसायिक संस्कृति व्याप्त है जिसकी जड़ शायद यूरोप में है। लेखक कहे छे कि आजे एक प्रकारे अव्यवस्थित व्यावसायिक संस्कृति प्रचलन में छे, एनी बोलबाला छे अने कदाच एना मूळिया ए यूरोप में छे। आपने खबर छे कि मेकोलोए जे शिक्षण नीति अपनावी अने एना कारणे भारतीय शिक्षण व्यवस्थानुं जे अधपतन थयुं तो ए शिक्षण आजे जोवा मळतुं नथी। एनुं मूळ कारण छे कि भारत उपर अंग्रेजोनुं शासन हतुं अने ए अंग्रेजनी शिक्षण नीति छे ए आजे पण आपणे अपनावी रह्या छीए। एटले जे मूळ भारतीय शिक्षा पद्धति हती ए भूलाई गई छे। भारतीयों के सार्वजनिक व्यवहार में गुरु शिष्य संबंध का भी तदनुरूप परिवर्तन हो गया है। हवे भारतना लोकोना सार्वजनिक व्यवहार में, सार्वजनिक व्यवहार में एटले के
લોકો સમાજમાં રહે, શિક્ષણ પ્રાપ્ત કરી અને સમાજમાં આવે છે, એક નાગરિક બને છે, તો જે ગુરુ શિષ્ય વચ્ચે સંબંધ હોવો જોઈએ એવો સંબંધ આજના સમયમાં જોવા મળતો નથી. કારણ કે વ્યવસાયિક શિક્ષણ પદ્ધતિ છે, તો ત્યાં ગુરુ અને શિષ્ય વચ્ચે પણ ગ્રાહક અને વેપારીનો સંબંધ છે એ જોવા મળે છે, અને આ આજની તારીખમાં હકીકતરૂપ છે. એટલે અહીંયા લેખકે કટાક્ષ કરેલો છે કે ગુરુ શિષ્ય સંબંધમાં પણ તદનુરૂપ એટલે તે અનુસાર પરિવર્તન જોવા મળે છે. यहाँ गुरु वेतन भोगी नहीं होते थे और न शिष्य को ही शुल्क देना પડતા था. જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે એની લેખકે અહીંયા વાત કરેલી છે કે ત્યારે ગુરુ એ વેતનથી ને પોતાનું કાર્ય કરતા ન હતા અને શિષ્યને પણ કોઈ ફી ચૂકવવી પડતી ન હતી. पैसे देकर विद्या खरीदने की यह क्रय विक्रय पद्धति निसंदेह उस भारतीय मिट्टी का उपज नहीं है. लेखक कहे છે કે પૈસા દઈને વિદ્યા ખરીદવી, તો આ જે પદ્ધતિ છે એ ક્રય વિક્રય એટલે કે લે વેચની જે પદ્ધતિ છે એ નક્કી સંદેહ વગર એવું કહી શકાય કે એ ભારતની માટીમાંથી આવેલી નથી. એટલે કે ભારતનું શિક્ષણ તો કંઈક અલગ જ હતું. शिक्षणालय एक प्रकार के आश्रम अथवा मंदिर के समान थे. गुरु को साक्षात परमेश्वर ही समझा जाता था. पहलाना प्राचीन भारतना शिक्षणालय केवा हता आपने खबर है कि भारतनी अंदर तक्षशिला, नालंदा, वल्लभी जेवी मोटी मोटी विद्यापीठों है ए आवेली हती अने ए विद्यापीठनी अंदर विद्यार्थी ज्ञान प्राप्त करवा माटे जतो अने एनी अंदर छे ए चाणक्य एना जेवा मोटा मोटा जे गुरुओ छे ए विद्यार्थीओने शिक्षा आपता. तो ए पद्धति आजे जोवा मळती नथी अने गुरुने साक्षात ईश्वर समान गणवामां आवतो, ईश्वरनुं स्वरूप मानवामां आवतो. तो ए आजे बधुं छे ए जतुं रह्युं छे. शिष्य पुत्र से अधिक प्रिय होते थे, यहाँ सम्मान मिलना ही शक्ति पाने का रहस्य था. लेखक कहे छे कि एक गुरु माटे पुत्र करता पण अधिक प्रिय शिष्य हतो. जेम के अर्जुन द्रोणाचार्य ने पोताना पुत्र अश्वत्थामा करता पण अर्जुन छे ए प्रिय हतो. तो अहींया छे ए शिष्य अने गुरु संबंधनी परिभाषा एनी व्याख्या एकदम अलग ज हती. हवे सम्मान मिलना ही शक्ति पाने का रहस्य था. एनो अर्थ एवो थशे कि जे गुरु ने सम्मान प्राप्त थतुं तो एने धन, पैसा, दौलत के कोई शक्ति के कोई एवी सत्ता मेळववानी एने लालसा रहती नहीं कि एक मान सम्माननो एने दरजो आपवामां आवे तो ए सिवाय एने बीजुं कशुं जतुं नहोतुं. प्राचीन काल में गुरु की शिक्षादान क्रिया उनका आध्यात्मिक अनुष्ठान था. प्राचीन काळनी अहींया लेखके वात करेली छे के गुरु द्वारा जे शिक्षण आपवामां आवतुं, शिक्षादान एटले शिक्षणनुं दान करवुं एवो अर्थ थशे. शिक्षादान, शिक्षादान क्रिया ए गुरु माटे आध्यात्मिक अनुष्ठान, आध्यात्मिक यज्ञ हतो के जेना द्वारा ईश्वर सुधी पहोंची शकता. परमेश्वर प्राप्ति उनका एक माध्यम था, वह आज पेट पालने का जरिया बन गई है. लेखक कहे छे कि बस शिक्षण दान आपी, शिक्षा दान करी अने ईश्वरनी प्राप्ति करवी, परमेश्वर प्राप्ति सुधी पहोंचवुं, तो एनुं एक माध्यम ए शिक्षण हतुं. पण आजे एनाथी विरुद्ध परिस्थिति जोवा मळे छे कि शिक्षण ए पेटनुं गुजरान चलाववा माटेनी एक क्रिया छे आजे बनी गई छे. प्रारंभ में विवेकानंद को भारत में महत्वपूर्ण स्थान प्राप्त नहीं हुआ, पर जब उन्होंने अमेरिकन नाम कमा लिया तो भारतवासी दौड़े मालाएं लेकर स्वागत करने. रविंद्रनाथ ठाकुर को भी नोबल पुरस्कार मिला तो बंगाली लोग दौड़े यह राग अलापते हुए अमादेर ठाकुर अमादेर कठोर सुपूत. हवे अहींया लेखके जे उदाहरण आप्युं छे ए स्वामी विवेकानंद अने रविंद्रनाथ
ટાગોરનું ઉદાહરણ છે કે શરૂઆતમાં ભારતની અંદર જ્યારે સ્વામી વિવેકાનંદ કાર્યરત હતા તો સ્વામીજીને કોઈ ઓળખતું ન હતું, પણ જ્યારે એ અમેરિકાની ધર્મસભામાં ભાગ લઈને આવે છે તો ચારે બાજુ એ પ્રખ્યાત થઈ જાય છે અને ભારતના લોકો એને ઓળખવા લાગે છે. એવું જ બને છે એ રવિન્દ્રનાથ ટાગોર સાથે કે રવિન્દ્રનાથ ટાગોરને કોઈ ઓળખતું ન હતું, પણ જ્યારે રવિન્દ્રનાથ ટાગોરની એક કૃતિ ગીતાંજલિ એને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એટલે કે નોબલ પ્રાઇઝ એ મળે છે તો બધા ભારતીયો એને ઓળખવા લાગે છે અને બંગાળના લોકો છે એ રાગનો અવાજ કરતાં કરતાં દોડે છે કે અમાદેર ઠાકુર અમાદેર કઠોર સુપૂત, એટલે કે અમારો ઠાકુરનો છોકરો, અમારા ઠાકોરનો કઠોર એટલે કે બળવાન સુપુત્ર. તો એવા એના વખાણ કરે છે. એટલે અહીંયા લેખક એ વાત સ્પષ્ટ કરવા માગે છે કે જે ભારતીય છે અને ભારતીય મૂળની અંદર જે પડેલું છે એ વિદેશી લોકો અપનાવે કે વિદેશથી ને ભારતની અંદર આવે તો એ અતિ प्रचलित बनी जाए छे। दक्षिण भारत में कुछ समय पहले तक भरतनाट्यम और कथकली को नहीं पूछता था, पर जब उसे विदेशों में मान मिलने लगा तो आश्चर्य से भारतवासी सोचने लगे, अरे हमारी संस्कृति में इतनी अपूर्व चीज़ें भी पड़ी थी क्या। हवे अहींया एक सचोट उदाहरण लेखके आपेलू छे के दक्षिण भारतना आ बे नृत्यों छे भरतनाट्यम अने कथकली, एना विषे कोई पण भारतीय छे ए जाणता नहोता, एटले के ओछुं जाणता हता। पण ज्यारे आ कथकली अने भरतनाट्यम ए विदेशों में प्रचलित थाय छे, एने मान सम्मान आपवामां आवे छे, तो त्यारे भारतना लोकोने ए वातनुं आश्चर्य थाय छे के अरे आपणी आ भारतीय संस्कृतिनी अंदर पण आवी अद्भुत वस्तुओं पड़ेली हती। यहाँ के लोगों को अपनी खूबसूरती नहीं नजर आती, मगर पराये के सौंदर्य को देखकर मोहित हो जाते हैं। लेखक कहे छे के जे भारतना लोको छे ने एने बीजानुं आकर्षण वधारे छे के पोतानी अंदर जे श्रेष्ठतम वस्तुओं पड़ेली छे एने क्यारेय नजरमां नहीं आवे के ध्यानमां नहीं आवे, पण ए बीजानुं सौंदर्य के बीजानी जे वस्तु छे ए जोई अने एना प्रत्ये ए मोहित थशे, ए आकर्षित थशे के ना आ वस्तु विदेशमांथी आवेली छे तो आ सारी छे। एवुं ज आपणे जोईए तो योगा विषे छे के योग छे ए मूळ भारतीय संस्कृति साथे संकळायेला छे, तो ए योगने आजे योगा करी अने विदेश में अति प्रचलित थया छे अने विदेशीओ पण योगा करता थया छे अने पछी भारतना लोको योगनुं महत्व समझे छे। तो जे वस्तु मूळ भारतीय छे, भारतना मूळमां पड़ेली छे, एनी कदर छे ए भारतीयोने नथी, एवो लेखक अहींया स्पष्ट कटाक्ष करवा मागे छे के जो आपणने आपणी संस्कृति विषे साचुं ज्ञान थई जाय अने संस्कृतिमां पड़ेली अद्भुत वस्तुओ छे एनो उपयोग करता थाय तो भारतने विश्वगुरु बनवाथी कोई अटकावी शकशे नहीं, कि भारत छे ए साचा अर्थमां बीजा देशों माटे ए पथ प्रदर्शक बनशे। जिस देश में ज्ञान पाने के लिए मैक्स मुलर ने जीवन भर प्रार्थना की, उस देश के निवासी आज जर्मनी और विलायत जाना स्वर्ग जाने जैसा अनुभव करते हैं। लेखक कहे छे कि मैक्स मुलर एक पोते लेखक छे, अंग्रेज अने जर्मनीनो छे, तो ए मैक्स मुलर एवी प्रार्थना करे छे कि हे ईश्वर, हे प्रभु, तू मने भारतनी अंदर जन्म देजे, कि भारतनी संस्कृतिनी अंदर जे अपूर्व वस्तु अद्भुत जे पड़ेलू छे, जे ज्ञान छे, तो एनो हूँ उपासक बनी शकूँ। तो एटला माटे मैक्स मुलर आजीवन आवी प्रार्थना करतो रहे छे अने
એ જ ભારતના લોકો આજે જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા કે યુરોપ કે વિલાયત એટલે કે ઇંગ્લેન્ડ જવા માટે પોતે છે એ ગર્વ અનુભવે છે કે ત્યાં તો સ્વર્ગ છે એવી અનુભૂતિ દર્શાવે છે। ऐसे लोगों को प्राचीन गुरु शिष्य संबंध की महिमा सुनाना गधे को गणित सिखाने जैसा व्यर्थ प्रयासी हो सकता है। लेखक कहे છે કે જે આવા લોકો છે કે જેને પોતાની સંસ્કૃતિની કંઈ પડી નથી, તો એવા લોકોને પ્રાચીન ગુરુ શિષ્ય સંબંધનું મહત્ત્વ સમજાવીએ તો એ ગધેડાને જેવી રીતે ગણિત ભણાવીએ અને એ ન સમજે તો એવી વ્યર્થ બાબત આ ગુરુ શિષ્ય સંબંધ સમજાવવાનું છે। હવે અહીંયા લેખકે એક સરસ ઉદાહરણ આપેલું છે ગામા પહેલવાન વિશે। एक बार सुप्रसिद्ध भारतीय पहलवान गामा मुंबई आए। उन्होंने विश्व के सारे पहलवानों को कुश्ती में चैलेंज दिया। अखबारों में यह समाचार प्रकाशित होते ही एक पारसी पत्रकार ने उत्सुकतावश उनके निकट पहुंचकर उनसे पूछा, साहब, विश्व के किसी भी पहलवान से लड़ने के लिए आप तैयार हैं, तो आप अपने अमुक शिष्य से ही लड़कर विजय प्राप्त करके दिखाओ। एक वक्त एवी घटना घटे छे કે ભારતના જે ગામા પહેલવાન છે એ કુસ્તી માટે ખૂબ જ પ્રચલિત, તો એ બધા પહેલવાનોને કુસ્તી માટે ચેલેન્જ આપે છે અને સમાચાર પત્રોની અંદર આ વાત છે એ વાયુ વેગે ફેલાઈ જાય છે। એટલે પારસી પત્રકાર ગામા પહેલવાન પાસે જાય છે અને ઉત્સુકતાથી એને પૂછે છે કે તમે આ બધા પહેલવાન સાથે લડવા માટે તૈયાર છો, તો તમે તમારા અમુક શિષ્યો સાથે લડીને બતાવો અને એની સામે તમે છે એ વિજય પ્રાપ્ત કરો તો તમે સાચા કહેવાઓ। આવું એ પારસી પત્રકાર ગામા પહેલવાનને કહે છે। તો સામે ગામા પહેલવાન શું જવાબ આપે છે એ જોઈએ આપણે। गामा आजकल के शिक्षा क्रम में रंगे नहीं थे, इसलिए उन्हें इन शब्दों ने हैरान कर दिया। गामा પહેલવાન છે એ આજકાલના શિક્ષાક્રમમાં એટલે કે જે અત્યારની વ્યાવસાયિક સંસ્કૃતિ છે એના રંગમાં રંગાયેલા ન હતા, એ સાચા અર્થમાં એક ગુરુ હતા। તો એટલા માટે ગામા પહેલવાનને આ પારસી પત્રકારના શબ્દો છે એ આશ્ચર્યમાં મૂકી દે છે। हैरान करना એટલે આશ્ચર્યચકિત कर देना। आंखें फाड़कर उस पत्रकार का चेहरा ताकते ही रह गए। बाद में धीरे से कहा, भाई साहब, मैं हिंदुस्तानी हूँ, हमारा अपना एक निजी रहन सहन है, शायद इससे आप परिचित नहीं है। गामा પહેલવાન આશ્ચર્યચકિત થઈ અને આંખો ફાડીને આ પત્રકારનું મોઢું છે એ જોવે છે અને પછી ધીમેથી કહે છે કે ભાઈ, અમે હિન્દુસ્તાની છીએ, તમને એ વાતની ખબર નથી કે હિન્દુસ્તાનમાં એક પોતાના રીતિ રિવાજો હોય છે, એ રીતે લોકો છે એ રહેતા હોય છે અને કદાચ આ રીતિ રિવાજોથી તમે પરિચિત નથી, કે તમે હિન્દુસ્તાનની સંસ્કૃતિથી પરિચિત નથી। जिस लड़के का आपने नाम लिया वह मेरे पसीने की कमाई मेरा खून है और मेरे बेटे से भी अधिक प्यारा है, इसमें और मुझ में फ़र्क ही कुछ नहीं है, मैं लड़ा या वह लड़ा दोनों बराबर ही होगा। गामा પહેલવાન કહે છે કે તમે જે છોકરાનું નામ લ્યો છો કે તમે આની સામે લડીને બતાવો, તો એ મારા પસીનાની એટલે કે મારી મહેનતથી મેં તૈયાર કરેલો એ મારો શિષ્ય છે અને મને મારા પુત્ર કરતાં પણ આ શિષ્ય વધારે પ્રિય છે। હું લડું કે પછી મારો શિષ્ય કુસ્તીમાં લડે કે અખાડામાં ઉતરે તો એ એક સમાન વાત જ થશે, એટલે કે મારામાં અને એનામાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી। મારી પાસે જે કુસ્તીનું શિક્ષણ છે એ સર્વ મેં એને આપી દીધેલું છે, એટલે એ કહે છે કે હું લડું કે મારો શિષ્ય લડે એમાં કોઈ તફાવત જોવા મળશે નહીં। हमारी इस परंपरा को आप समझने की चेष्टा कीजिए, हम लोगों को वंश परंपरा से शिष्य परंपरा अधिक प्रिय है। गामा કહે છે
કે અમારી આ સંસ્કૃતિ અને અમારી આ પરંપરાને સમજવાનો તમે પ્રયત્ન કરો. ચેષ્ટા એટલે પ્રયત્ન કરો. અમને વંશ પરંપરા છે એના કરતાં શિષ્ય પરંપરા એટલે કે અમને યોગ્ય શિષ્ય મળે, અમે એવું ઈચ્છતા હોઈએ છીએ અને અમને આ શિષ્ય પરંપરા અધિક प्रिय है. ख्याति और प्रभाव में हम सदा यह चाहते हैं कि हम अपने शिष्यों से कम प्रभावी रहे. गामा पहलवान खूब ज सरस अहींया वात करता कहे छे कि ख्याति ख्याति एटले के नामना नामना अने प्रभावमां एटले के होशियारीमां तेजस्वीतामां अमे एवुं ઈચ્છતા હોઈએ છીએ કે અમારા શિષ્યો અમારા કરતાં પણ વધારે હોશિયાર અને અમારા કરતાં ચડિયાતા બને. એમાં જ એક ગુરુ છે એ સદા માટે પ્રસન્ન હોય છે. તો મિત્રો આ ખરેખર એક સમજવા જેવી બાબત છે કે જ્યારે પણ કોઈ પણ શિષ્ય કે કોઈ પણ વિદ્યાર્થી છે એ અમારા કરતાં પણ હોશિયાર હોય, ભણવામાં તેજસ્વી હોય, તો ખરેખર અંતરથી અમને આનંદ થાય છે કે ના, ખરેખર અમારી પાસે છે એ તો એને પ્રાપ્ત કર્યું જ છે, પણ અમારા કરતાં પણ એક ડગલું એ આગળ છે, એ વધારે અમારા કરતાં પણ ચડિયાતો છે અને એ દુનિયામાં ખ્યાતિ પામે અને હંમેશા છે એ કંઈક ને કંઈક મેળવતો રહે. તો અમને એ બાબતનો અંદરથી ખરેખર આનંદ થતો હોય છે કે શિષ્ય ગુરુ કરતાં શિષ્ય છે એ વધારે પ્રભાવી બને. यानी हम यही चाहेंगे कि संसार में जितना नाम मैंने कमाया उससे कहीं अधिक मेरे, अहींया शब्द सुधारी लेजो, पिता है, पिता काढ़ी अने शिष्य लगावी देजो कि अधिक मेरे शिष्य कमाए. गामा पण ए ज कहे छे कि अमे एवुं ईच्छीए छीए कि संसार में दुनिया में जेटलुं नाम जेटली ख्याति अमे कमाणा एना करता पण वधारे नामना अने ख्याति छे ए अमारा शिष्यो छे ए कमाय. मुझे लगता है आप हिंदुस्तानी नहीं है. ए पत्रकार ने कहे छे कि मने एवुं लागे छे कि कदाच तमे हिंदुस्तानी नहीं एटले तमे आवो प्रश्न करो छो. तो विद्यार्थी मित्रों अहींया सुधी पाठ राखीए. नेक्स्ट जे बाकी पाठ छे ए आपणे आवता विडियोमां जोशुं. त्यां सुधी आवजो.